શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાલામાં આપનું સ્વાગત છે. મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાન કૃષ્ણના ઉપદેશો અને માર્ગદર્શનનો સર્વોત્તમ ગ્રંથ છે. આ ગીતામાં મોક્ષ, કર્મ, ભક્તિ, જ્ઞાન વગેરે વિચારો અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તે હિન્દુ ધર્મના મહત્વપૂર્ણ ગ્રંથોમાં એક કહેવાય છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે સાંભળશું શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 9મો રાજવિદ્યા રાજગૃહ્ય યોગ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. ધન્યવાદ. જલમધ્યે વરાહમ ચ પર્વતીય રઘુનંદનમ ગમને વામનમ ચૈવ સર્વકામેષુ માધવમ ષોડશતાની નામાની પ્રતિરુત્થાય યહ પઠતે સર્વપાપ વિનિર્મુક્તો વિષ્ણુલોકે મહ્યતે. અર્થાત, હે લક્ષ્મીપતિ, હે દેવાધિદેવ, શેષ નાગ પર શયન કરનારા, સુંદર અંગવાળા, કમળ જેવા નેત્રવાળા, ભવના ભયોને હરનારા, ત્રિલોકના સ્વામી, હે વિષ્ણુ ભગવાન, હું તમને નમન કરું છું. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 9મો રાજવિદ્યા રાજગૃહ્ય યોગ. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, તારા જેવા દોષ દ્રષ્ટિ વગરના ભક્તને ઉપાસના સાથેના જ્ઞાનને હું કહું છું, જે જ્ઞાનથી તારી મુક્તિ થશે. આ જ્ઞાન સર્વશ્રેષ્ઠ છે, ઘણું પવિત્ર છે, પ્રત્યક્ષ ફળ આપનારું ને ધર્મયુક્ત છે. તે સહેલાઈથી સાધ્ય થાય તેવું સુગમ અવિનાશી છે. હે પરમ તપ, આ ધર્મમાં જેને શ્રદ્ધા ન હોય તે મને પામી શકતો નથી ને સંસાર ચક્રમાં અટવાયા કરે છે. આ બધું જગત મારાથી વ્યાપ્ત છે ને બધા મારામાં રહેલા છે, પણ હું આકાશની માફક સર્વવ્યાપક હોવા છતાં સૌથી જુદો છું. હું બધાનું ભરણ પોષણ કરનાર હોવા છતાં જુદો છું. જેમ જીવ દેહને ધારણ કરે છે, પોષણ કરે છે ને અભિમાની બની તે દેહમાં વાસ કરે છે, એવા પ્રાણીમાં હું નથી, કારણ કે હું અહંકાર વગરનો છું. જેમ આકાશમાં ઉત્પન્ન થયેલો વાયુ આકાશમાં રહે છે, તેમ બધા પ્રાણી મારામાં રહેલા છે. પ્રલય કાળમાં બધા પ્રાણીઓ મારી પ્રકૃતિમાં લય પામે છે અને કલ્પની શરૂઆતમાં તેમના કર્મો અનુસાર હું ફરીથી ઉત્પન્ન કરું છું. સૃષ્ટિ વગેરે કર્મ મને બાંધતા નથી, કેમ કે હું તે કર્મોમાં આસક્ત વગરનો તેમજ ઉદાસીન રહું છું. મારી આગેવાની આગળ મારી માયા સઘળા જગતને ઉત્પન્ન કરે છે અને આ સંસાર ચક્રમાં ઘૂમે છે. હું ભક્તાધીન હોવાથી તેને માટે શરીર ધારણ કરું છું. અજ્ઞાની મનુષ્ય શરીર ધારણ કરતો હોવાથી મને તુચ્છ સમજે છે. અજ્ઞાની મનુષ્ય તામસી ને આસુરી પ્રકૃતિને આધીન થઈ મારી તૃણા કરે છે. દેવી પ્રકૃતિનો આશ્રય લેનારા મને અનન્ય ચિત્ત દઈને નિત્ય ભજે છે ને હંમેશા સ્ત્રોત મંત્ર આદિથી કીર્તન, પૂજન, નમસ્કાર, ધ્યાન દ્વારા મારી સેવા કરે છે. કેટલાક મનુષ્ય જ્ઞાન યજ્ઞથી, કેટલાક મને એક રૂપે તો કેટલાક મને અનેક રૂપે, તો કેટલાક મનુષ્યો દાસત્વ ભાવથી ને કેટલાક બ્રહ્મા, રુદ્ર વગેરે સ્વરૂપે મારી સેવા કરે છે. યજ્ઞ દેવતા હું છું, પિતૃને આપતી આહુતિ હું છું, મંત્ર, ઘી, અગ્નિ ને હોમેલું દ્રવ્ય હું છું, ગતિ, ભર્તા, પ્રભુ, સાક્ષી, નિવાસ, શરણ, સુહૃદ, પ્રભાવ, પ્રલયસ્થાન, વિધાન, બીજ હું છું. આમ છતાં હું અવિનાશી છું. હું સૂર્ય રૂપ બનીને તપું છું, વરસાદ વરસાવું છું, વરસાદ અટકાવું છું, જીવન, મૃત્યુ ને અસત હું છું. જે ત્રણેય વેદ દ્વારા ઇન્દ્રાદિ રૂપથી મારું પૂજન કરીને યજ્ઞશેષ સોમરસ પીનારાને પાવાવાળા બનીને સ્વર્ગને ઈચ્છે છે, તે મનુષ્યો પુણ્યના ફળ સ્વરૂપ
ઇન્દ્રલોકમાં જઈને સ્વર્ગ સુખ મેળવે છે ને પુણ્ય પૂરું થતાં મનુષ્ય લોકમાં આવે છે. તે ત્રણેય વેદોમાં કહેવાયેલ ધર્મ અનુસાર ચાલી આવાગમન પ્રાપ્ત કરે છે. છતાં જે મનુષ્ય નિષ્કામ યોગ ક્ષેમનો ને અનન્ય ભાવે મને ઉપાસે છે તેનો ભાર હું વહન કરું છું. હે અર્જુન, જે ભક્ત શ્રદ્ધાપૂર્વક બીજા દેવતાઓને પૂજે છે તેઓ આડકતરી રીતે મને પૂજે છે, કેમ કે બધા યજ્ઞો ભોગતા સ્વામી હું છું. દેવતાઓને પૂજનારા દેવતાઓને પામે છે, પિતૃઓને પૂજનારા પિતૃઓને પામે છે, ભૂતોને પૂજનારા ભૂતોને પામે છે, તેમ મારા ભક્ત મને પામે છે. મારા જે ભક્તો છે તેનો પૂર્વજન્મ નથી. હે અર્જુન, તું કંઈ પણ કર્મ કરે એ બધું મને અર્પણ કર. આથી કરીને તું કર્મબંધનથી મુક્ત થઈ જશે અને મને પામશે. હું બધા પ્રાણીઓમાં એક સરખા રૂપથી રહેલો છું. મને કોઈ પ્રિય નથી કે નથી કોઈ અપ્રિય. છતાં જે ભક્ત મારું ભજન કરે છે તે મારામાં છે અને હું તેમનામાં છું. જે મનુષ્યો ઘણા દુરાચારી કે પાપી હોવા છતાં બીજાને ભજવાને બદલે મને ભજે છે તેને ઉત્તમ ગણવો, કેમ કે તેનો નિશ્ચય ઉત્તમ છે. હે અર્જુન, મારો ભક્ત ક્યારેય નાશ પામતો નથી. સ્ત્રી, વૈશ્ય, શૂદ્ર, અંત્યજ આ બધા મારી સેવા કરવાથી પરમ પદને પ્રાપ્ત કરી શકે છે. તો પછી પવિત્ર બ્રાહ્મણ, ક્ષત્રિય કે ભક્તો મારું ભજન કરવાથી નિશ્ચય પરમ પદને પામે છે. માટે હે અર્જુન, તું મનને ભક્તિ દ્રઢ કરી મને જ પૂજનારો થા ને મને નમસ્કાર કર. આથી કરીને તું ચોક્કસપણે મને પામીશ, એમાં શંકા નથી. ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં રાજવિદ્યા રાજગૃહ્ય યોગ નામનો 9મો અધ્યાય સંપૂર્ણ. બોલો રણછોડ રાયની જય. મિત્રો, આપણે સાંભળ્યું શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 9મો. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા બદલ ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.